જય જિનેન્દ્ર. આપણે સમયસારનો સ્વાધ્યાય શરૂ કરીએ. જય જિનેન્દ્ર રમેશભાઈ. જય જિનેન્દ્ર પ્રભુ. Entry and exit chimes are off. Q&A mode is on. Participants may now unmute themselves. Presentation mode is on. Only organizers can be heard. આપણે મંગલાચરણ કરી અને સમયસારનો સ્વાધ્યાય શરૂ કરીએ. ओंकार संयुक्त नित्यं ध्यायन्ते योगिनः कामदमोक्षदोषे ओंकाराय नमो नमः मङ्गलं भगवान् मङ्गलं मङ्गलं कुरुकुण्डार्यो विजेन्द्रमोसुमङ्गलं नमः समयस्थानाय स्वामी बुद्ध्याचकास्ते चित्सवाय भगवाय चन्द्रमा कृतावनिधाता. સમયસાર ભગવાન કુંદકુંદાચાર્ય રચિત સમયસાર તથા ભગવાન અમૃતચંદ્રાચાર્ય રચિત આત્મખ્યાતિ એનો સ્વાધ્યાય આપણે કરીએ છીએ. સમયસાર એ દ્રવ્યાનુયોગનો સર્વશ્રેષ્ઠ ગ્રંથ છે અને આત્મખ્યાતિ એ સર્વોત્તમ ટીકા છે. ટીકાઓ તો સમયસાર ઉપર ઘણી લખાઈ, પણ આત્મખ્યાતિ જેવી બીજી કોઈ ટીકા નથી. અને એને સમજાવનારા પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામી, એટલે આ બધાને લીધે આપણને સમયસારનો સ્વાધ્યાય કરવા માટેની આ ઉત્તમ તક મળી છે. આપણું એવું પુણ્યાનુબંધી પુણ્ય છે કે જેથી આપણને સમયસારનો સ્વાધ્યાય કરવાની રુચિ થઈ છે અને નિયમિત આપણે સમયસારનો સ્વાધ્યાય કરીએ છીએ. સમયસારના સ્વાધ્યાયમાં આપણે કર્તા કર્મ અધિકારમાં ગાથા 121, 122, 123, 124 અને 125 સુધી સ્વાધ્યાય કર્યો છે. તેમાં એ ગાથા ઉપરના પૂજ્ય ગુરુદેવના પ્રવચનોના કેટલાક અંશ કર્યા છે અને એનો વધારે આગળ સ્વાધ્યાય કરતાં પહેલાં સહેજ પુનરાવર્તન કરીએ અને પછી પૂજ્ય ગુરુદેવના પ્રવચનમાંથી વધારે અંશ આપણે લઈએ. ગાથા 116થી 120 અને 121થી 125 એમાં 10 ગાથાઓની અંદર જે વાત આવી તેમાં મુખ્યતા એ છે કે પૂતગળ કર્મ છે, જળ કર્મ છે, એને પૂતગળ જ કરે છે, એને જીવ કરતો નથી. અને પૂતગળ દ્રવ્યનું પરિણમન થાય છે એટલે એ કર્મરૂપે બંધાય છે અને કર્મરૂપે પરિણમે છે. તેવી રીતે જીવનું પરિણમન થાય છે. જીવ પણ વિભાવ ભાવે વિકારી ભાવે પરિણમે છે અને એનું પરિણમન થાય છે એમાં પેલા જળ કર્મ કંઈ કરતા નથી. જળ કર્મના ઉદય આવે છે તે પણ એમાં કંઈ કરતા નથી. વિકારનો કરતા જીવ પોતે જ છે અને એમ વિકારનો કરતા થતાં જીવ પોતે જ પોતાનો ઉપયોગ ક્રોધ આદિ વિકાર રૂપે થાય છે ત્યારે પોતે ક્રોધ આદિ રૂપ વિકાર રૂપે થાય છે. આ વાત બધી 10 ગાથામાં મુખ્યતાથી કરવામાં આવી. એમાં
પ્રયોજન એ છે કે પૂતગળ દ્રવ્ય અને જીવ દ્રવ્ય જે અનાદિથી સાથે રહ્યા છે, એક જ ક્ષેત્રમાં રહ્યા છે, એમના વિશે એક મિથ્યાદ્રષ્ટિ અજ્ઞાનીને ભ્રાંતિ બંધાઈ ગઈ છે કે જીવ અને પૂતગળ એકબીજાના કામ કરે છે. બે દ્રવ્ય ભિન્ન છે, છતાં પણ ભ્રાંતિને કારણે, મિથ્યાત્વને કારણે એ એવું માને છે કે જીવ પૂતગળના કાર્યો કરે, પૂતગળ જીવનું કાર્ય કરે. પણ એમ તો બનતું નથી. બંને તદ્દન ભિન્ન છે. જળ અને ચેતનની અપેક્ષાથી પહેલાં પણ એ વાત કરી કે આ પૂતગળ છે, એ અચેતન છે, એ જ્ઞાન સ્વભાવી નથી, એ જ્ઞાન કરી શકતું નથી. જ્યારે જીવ છે તે ચેતન છે, સમયે સમયે જ્ઞાન કરે છે અને એ જ્ઞાન સ્વભાવી છે. અહીંયા કર્તા કર્મ અધિકારમાં પહેલાં એ વાત લીધી કે સ્વતંત્ર રીતે દ્રવ્ય પોતે પોતાની જે પર્યાય થાય છે એને કરે છે અને એમ એનો કર્તા છે. અને એ જ રીતે જીવ પણ પોતે પોતાના વિભાવ ભાવનો કર્તા સ્વતંત્ર રીતે જ થાય છે. જળ કર્મ બંધનની વાત આવી ત્યાં પણ એમ જ કહ્યું કે પૂતગળ દ્રવ્ય છે, કર્મણ્ય રજકણો છે, એ વર્ગણાઓ છે, એ જ કર્મની પ્રકૃતિ રૂપે બંધાય છે અને પરિણમે છે. અને પછી ઉદય આવે છે તો એ પણ જડ છે, એ કંઈ ચેતન નથી. પણ એવા ઉદયનું નિમિત્ત પામીને જીવ પોતે રાગ દ્વેષ ભાવે પરિણમે છે. કર્મના ઉદય આવ્યા છે તે જડ છે, એનું નિમિત્ત પામીને જીવ રાગ કે દ્વેષના ભાવે પરિણમે છે. એમ કહેતા એક વાત સ્પષ્ટ છે કે નિમિત્ત કંઈ કરતું નથી, એટલે કે કર્મના ઉદય આવ્યા છે એ કંઈ જીવને વિકારી ભાવ કરાવતા નથી. વિકારી ભાવ જીવને સ્વયં પોતાના ઊંધા પુરુષાર્થને કારણે થાય. શુભાશુભ ભાવ કે રાગ દ્વેષના ભાવ એ બધું જીવને અજ્ઞાનને કારણે, મિથ્યાત્વને કારણે, પ્રમાદને કારણે કે પોતાના ઊંધા પુરુષાર્થને કારણે થાય છે. પણ થાય છે ત્યારે એમ નથી કે એ જડ કર્મના ઉદય છે તે એવું કરાવે છે, એ એવું પ્રેરે છે, એમ તો બિલકુલ નથી. એ વખતે જીવ પોતે જ એવા વિકારી ભાવ કરે છે અને એનો ઉપયોગ એ બહારમાં રોકાઈ રહ્યો છે, ક્રોધમાં રોકાઈ રહ્યો છે, માનમાં રોકાઈ રહ્યો છે, લોભમાં રોકાઈ રહ્યો છે, માયામાં રોકાઈ રહ્યો છે. તો એ રીતે એ ક્રોધ ભાવે પોતે થાય છે, માનના ભાવે પોતે થાય છે, લોભના ભાવે પોતે થાય છે, માયાના ભાવે પોતે થાય છે. ગુરુદેવે આ 5 ગાથા ઉપરના પ્રવચનમાં તાત્પર્યની વાત ઘણી કરી છે, પ્રયોજનભૂત વાત ઘણી સમજાવી છે. આપણે કેટલાક અંશો લીધા છે, હવે વધુ અંશ આપણે લઈએ. પ્રવચન રત્નાકર ભાગ 5મો. પાના નંબર 216. પ્રવચન રત્નાકર ભાગ 5મો, પાના નંબર 216 ઉપર નીચેથી બીજા પેરેગ્રાફમાં કહે છે કે પૂતગલ કર્મ ક્રોધાદિક છે તે સ્વયં અપરિણમતા જીવને ક્રોધ આદિ ભાવે પરિણમાવે કે સ્વયં પરિણમતાને
અને એ તર્ક આપણે સમજ્યા છીએ એટલે અહીંયા કહે છે એ વાતને આપણે ઝડપથી લઈએ કે પ્રથમ જો તર્કને લઈએ કે સ્વયં અપરિણમતાને એ પરિણામ આવે તો એ તો શક્ય નથી. સ્વયં અપરિણમતાને પર વડે પરિણમાવી શકાય નહીં, કારણ કે વસ્તુમાં જે શક્તિ સ્વતઃ ન હોય તેને અન્ય કોઈ કરી શકે નહીં. અને સ્વયં પરિણમતાને તો પર અન્ય પરિણમન કરાવનારની અપેક્ષા ન હોય, એની જરૂર જ ન હોય, કારણ કે વસ્તુની શક્તિઓ પરની અપેક્ષા રાખતી નથી. હવે આ વાતમાંથી થોડું વધારે સમજવાનું છે કે જે વસ્તુમાં જે શક્તિ પડી છે એ શક્તિ પરિણમન રૂપે પ્રસિદ્ધ થાય છે અને એ શક્તિની વ્યક્તતા માટે, એના પરિણમન માટે એને બીજા કોઈની અપેક્ષા હોય નહીં. અને જો શક્તિ અંદરમાં નથી પડી તો બીજો કોઈ બહારથી આવી અને એ શક્તિરૂપ કરી દે એમ બનતું નથી. વસ્તુમાં શક્તિ નથી તો એમાં શક્તિ લાવી શકાતી નથી, અને શક્તિ પડી છે તો એને પરિણમવામાં બીજા કોઈની અપેક્ષા હોતી નથી, બીજા કોઈની એને જરૂર હોતી નથી. આ વાતનો નિર્ણય કરીએ છીએ અને પછી જ્યારે આપણે યાદ કરીએ 6 દ્રવ્ય ભગવાને કેવા કયા છે, કયા પ્રકારે છે, એને બરાબર યાદ કરીએ તો સમજાય છે કે પૂતગળમાં પણ ક્રિયાવતી શક્તિ છે, એટલે એ એના કાર્યો કરે છે, એનું પરિણમન થાય છે, એમાં એને કોઈની જરૂર નથી, કોઈની અપેક્ષા નથી. આ પૂતગળોના સ્કંદને જુએ છે ને, જાત જાતની રચનાઓને જુએ છે ને, પૂતગળના સ્કંદ જે કોમ્પ્યુટર રૂપે છે, જે ટેબલ રૂપે છે, જે ચેર રૂપે છે, કે જે કાર રૂપે છે, કે જે કપબોર્ડ રૂપે છે, કે જે કપડાં રૂપે છે, આ બધા પૂતગળના સ્કંદ છે. એ સ્કંદમાં જે પૂતગળ પરમાણુ રહ્યા છે એ પોતાની ક્રિયાવતી શક્તિથી વર્તમાનમાં પણ એ કાર્ય કરી રહ્યા છે, એનું કાર્ય થઈ રહ્યું છે, એનું પરિણમન થઈ રહ્યું છે, પણ એ સ્કંદમાં છે અને નરી આંખે કોઈ પણ પૂતગળ પરમાણુને જોઈ શકાતો નથી. પરમાણુ કે એક સમય કે એક પ્રદેશ એનું જ્ઞાન કેવળી ભગવાનને પ્રત્યક્ષ થાય છે, પણ એનું જ્ઞાન છદ્મસ્ત અવસ્થામાં પ્રત્યક્ષ થઈ શકતું નથી. એટલે આ જીવ બિચારો ભોળવાઈ જાય છે. એને સ્કંદ છે એના વિભાવ પરિણમન દેખાય છે, પણ એનું શુદ્ધ પરિણમન દેખાતું નથી. બીજી વાત, વિભાવ પરિણમન છે એ પણ એની મેળે જ થાય છે, એને પણ બીજો કોઈ કરતો નથી, અને દેખીતું એને કંઈ દેખાતું નથી, એટલે એ બિચારો ભોળવાઈ જાય છે, ભ્રમમાં પડી જાય છે, અને એમ માને છે કે આ પૂતગળના સ્કંદ છે, આ જે કંઈ પદાર્થ છે, આ જે પ્રકારે સ્કંદ દ્વારા નવી નવી રચનાઓ થઈ છે, એ બધાને હું પરિણમાવું છું, એના કાર્યો હું કરું છું. બસ આ ભ્રાંતિને લીધે જીવ અનાદિથી રખડે છે, કેમ કે દ્રવ્યના સ્વરૂપને જેમ છે તેમ તે સમજ્યો નથી, એટલે એને તત્વોની યથાર્થ શ્રદ્ધા થઈ નથી. તત્વોની યથાર્થ શ્રદ્ધા થઈ નથી. જેવું છે તેવું તત્વ એને જાણ્યું નથી અને એવી યથાર્થ શ્રદ્ધા કરી નથી. એટલે અનેક પ્રકારે એ પોતાની મતિ કલ્પનાએ, અજ્ઞાનને કારણે તત્વોને મૂલવે છે, એને ઈષ્ટ માને છે, અનિષ્ટ માને છે, એમાં એ મમત્વ કરે છે, એકત્વ કરે છે, એમાં એ ફેરફાર કરી શકે છે અને ફેરફાર કરવાનો પ્રયત્ન કરે છે, એમ એને મિથ્યાત્વ વર્તે છે. પરિણામે એ
વિકારી ભાવે વિભાવ ભાવે પરિણમે છે અને નવા કર્મ બંધાય છે. અને જે કર્મ બંધાય છે એમાં પણ જીવ ખરેખર કંઈ કરતો નથી, માત્ર એના વિકારી ભાવ વિભાવ ભાવ છે તે પેલા જળ કર્મ બંધાય તેમાં નિમિત્ત કારણ બને છે. જીવ તો પોતે પોતાના ભાવ કરે છે તેનો જ કરતા થાય છે. જીવ તો પોતે જેવા ભાવ કરે છે તેનો કરતા થાય છે. એટલે જે જળ કર્મ બંધાય છે એ એને કારણે બંધાય છે. એના સટકારકો એના પોતાના છે. એ જળની પર્યાય છે, એ પૂતગળની પર્યાય છે, એ પૂતગળના પરિણામ છે. એ પૂતગળ કરે છે, માત્ર જીવના રાગ દ્વેષ ત્યાં રહ્યા છે. જીવની સમીપમાં જે કર્મ બંધાય છે એ ઉદયમાં આવે છે ત્યારે જીવ ફરીથી એની સાથે એકત્વ કરે છે, મમત્વ કરે છે, જોડાય છે અને ફરી વિકારી ભાવે પરિણમે છે. પણ ખરેખર જે કર્મ ઉદયમાં આવ્યા છે એ કર્મ જીવને વિકારી ભાવ કરવા માટે કહેતા નથી, સમજાવતા નથી, દબાણ કરતા નથી. એટલે વિકારી ભાવ વિભાવ ભાવ રૂપે પરિણમવામાં, શુભાશુભ ભાવ રૂપે પરિણમવામાં જીવને કોઈ દબાણ કરતું નથી. જીવ સ્વતંત્ર છે. એને કેવા ભાવે પરિણમવું એ પોતે પોતાની યોગ્યતા પ્રમાણે, પોતાની બુદ્ધિ પ્રમાણે, પોતાની જાગૃતિ પ્રમાણે, પોતાના જ્ઞાનના ઉઘાડ પ્રમાણે નિર્ણય કરી અને પરિણમી શકે છે. એવો એ સક્ષમ છે. પણ અનાદિથી જીવને એવી જાગૃતિ નથી. અનાદિથી જીવ પ્રમાદમાં પડ્યો છે. એટલે એ કર્મના ઉદય આવે છે એને પોતાના માને છે, એમાં મમત્વ કરે છે, એમાં જોડાઈ જાય છે અને આમ પરનું લક્ષ કરતાં એ શુભાશુભ ભાવે પરિણમે છે અને ફરીથી એને ભાવબંધ થાય છે, જેના કારણે જળ કર્મ બંધાય છે. આમ ચક્ર ચાલ્યા જ કરે છે, ચાલ્યા જ કરે છે. એક પછી એક ભવ થયા કરે છે. ચાર ગતિમાં જીવનું ભ્રમણ થયા કરે છે અને જીવ દુઃખી થાય છે. અનાદિનો દુઃખી છે એને અહીંયા આચાર્ય ભગવાન કરુણા કરીને સમજાવે છે કે તું સમજ, પૂતગળની સ્વતંત્રતા, જીવની સ્વતંત્રતાને સમજ, તેમના પરિણમનની સ્વતંત્રતાને પણ સમજ, તેમના કર્તા ભાવને પણ સમજ. આ બધું જ્યાં સુધી તું સમજીશ નહીં ત્યાં સુધી આત્માનું સાચું શુદ્ધ નિર્મળ સ્વરૂપ કેવું હોય એનો તને ખ્યાલ નહીં આવે. અને જ્યારે તું આત્માના શુદ્ધ નિર્મળ સ્વરૂપને જાણતો જ નથી તો એવા શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિનો પુરુષાર્થ કેવી રીતે કરીશ? એટલે તારે બધું સમજવું પડશે. ગુરુદેવ એ વાત અહીંયા કહે છે કે આ બધું તારે સમજવું પડશે ભાઈ. આ મકાન, બાગ, બંગલા, ધન, કુટુંબ ઇત્યાદિ તારા નહીં રહે ભાઈ. બધું ક્ષણવારમાં છૂટી જશે. તું આ પરને પોતાના માને છે એ તારું પાગલપણું છે, મૂંઢતા છે. ગુરુદેવ કહે છે કે મોક્ષ માર્ગ પ્રકાશકમાં દ્રષ્ટાંત આવે છે કે એક પાગલ બાવરો માણસ બેઠો હતો. ત્યાં રાજાએ સૈન્ય સહિત આવીને પડાવ નાખ્યો. આવું તો પહેલાં બનતું. પહેલાંના વખતમાં વાવ હોય ત્યાં ઝાડ હોય એવી જગ્યામાં લોકો વિસામો કરવા માટે બેસતા, વાવમાંથી પાણી ભરીને લાવતા, પોતાની સાથે લાવેલ રોટલા ખાતા અને પછી પોતે રસ્તામાં આગળ વધતા. એટલે ઠેક ઠેકાણે વાવ આપણને જોવા મળે છે. રાજા સૈન્ય લઈને ત્યાં આવ્યો અને એને પડાવ નાખ્યો. એટલે હાથી ઘોડા વગેરે ત્યાં ઊભા રાખી અને એ બધાએ ત્યાં રોંઢો કરવા માટે, એટલે કે બપોરનું જમવા માટે, ભોજન લેવા માટે વિચાર કર્યો.
ત્યાં એની સાથે રાજકુમાર છે, દાસ દાસી છે, રાણી છે, બધા હતા. અને બધાને જોઈને આ પેલો બાવરો માણસ, આ પેલો પાગલ માણસ એમ માનવા લાગ્યો કે આ બધા મારા છે. અને એમાં કેટલાક ઉપર તો એ પેલા લોકો જે એમના કામ કરતા હતા એ પોતાના કામ કરતા હતા, એમાં આ એમ કહેવા લાગ્યો કે તમે આમ કરો, તમે તેમ કરો. પેલા તો એનું પોતાનું કામ કરતા હતા, માણસો જે રાજાના હતા એ પોતાનું કાર્ય કરતા હતા, અને આ એમાં એમ કહેવા લાગ્યું કે તમે હવે આમ કરો, તમે હવે આમ કરો, તમે આવો તેમ કરો. અને એ એમ સમજતો હતો કે હું કહું છું એમ બધા કરે છે, એટલા માટે આ બધું બરાબર ચાલે છે, ને આ બધા મારા છે. થોડો સમય થયો પછી બધા પાછા જવા માટે તૈયાર થયા, ભોજન વગેરે લઈ, અને પછી પાછું પ્રયાણ આદર્યું. એટલે એ કહેવા લાગ્યો, અરે કેમ જાઓ છો તમે, ક્યાં ચાલ્યા? એ બાવરો માણસ બિચારો જાણતો ન હતો કે પેલા બધા આવ્યા હતા એ પોતાના કારણે આવ્યા હતા, પોતાનું કાર્ય ત્યાં કરતા હતા, અને પછી પોતે ચાલ્યા ગયા. આ વાતને પેલો સમજી ન શક્યો, એટલે એ દુઃખી થયો કે બધા ચાલ્યા ગયા. આ જીવને પણ વર્તમાનમાં એમ જ છે, આપણને સૌને વર્તમાનમાં એમ જ છે. સાથે એક કુટુંબમાં મળ્યા છીએ, ભેગા થયા છીએ, તો પોતપોતાના પુણ્ય લઈને આવ્યા છીએ. એક જ પ્રકારનું, એક જેવું સરખું પુણ્ય હતું, એટલે એક જ કુટુંબમાં એ 2 બાળકોનો જન્મ થયો. પણ એમ નથી કે એમને બધા પ્રકારે બધું સરખું હોય. એક પ્રકારના પુણ્યને કારણે પતિ અને પત્ની તરીકે સાથે ભેગા રહેવાનું થયું, પણ એમ નથી કે બધું સરખું હોય. અમુક એક જ પ્રકારના પુણ્યને કારણે માતા પિતા, ભાઈ બહેન બધા મળ્યા, બધા સાથે રહેવાનું થયું, પણ એનો અર્થ એવો નથી થતો કે બધાનું બધું સરખું હોય. આ વાતને જીવ સમજતો નથી. એટલે ક્યારેક કોઈકનો વિયોગ પડે છે ત્યારે ખૂબ દુઃખી થાય છે, સંયોગ થાય છે ત્યારે કોઈક પ્રકારે એ આનંદિત થાય છે. સંયોગ અને વિયોગની સાથે એ જોડાઈને રાગ દ્વેષના ભાવે પરિણમે છે, પણ એમ સમજતો નથી કે પોતે બધાથી જુદો છે, બધા પોતાથી જુદા છે, બધા સિદ્ધ સમાન ભગવાન આત્મા છે. સંયોગને કારણે બધા અહીંયા ભેગા થયા છીએ, પણ બધા પવિત્ર છે, બધા ભગવાન આત્મા છે, બધા સિદ્ધ સમાન છે. જે પુરુષાર્થ કરશે તે પોતાના શુદ્ધ સ્વરૂપને પ્રાપ્ત કરશે, એટલે કે સિદ્ધ થશે. આટલી વાતને એ સમજતો નથી. એટલે ગુરુદેવે એ વાત અહીંયા સમજાવી દ્રષ્ટાંત દ્વારા કે મોક્ષ માર્ગ પ્રકાશકમાં આવું દ્રષ્ટાંત આપવામાં આવ્યું છે. પેલો બાવરો માણસ તો બધા ચાલ્યા એટલે એ વિચારવા લાગ્યો, ખેદ ખિન્ન થયો, અને એ દુઃખી થઈ ગયો. ગુરુદેવ કહે છે કે ભાઈ એ બધા તારા નથી, તારા કારણે આવ્યા નથી, તારા કારણે રહ્યા નથી, પોતપોતાના કારણે સૌ આવ્યા છે, પોતપોતાની યોગ્યતાથી રહ્યા છે. વર્તમાનમાં પણ એમ જ છે, આપણે બધા પોતપોતાની યોગ્યતાથી પોતપોતાના કારણે આવ્યા છીએ, પોતપોતાના પુણ્ય સહિત છીએ, અને પોતપોતાના પુણ્યના ઉદયને આપણે જોઈ રહ્યા છીએ, જાણી રહ્યા છીએ. એટલે કોઈના કારણે કોઈ છે એમ છે જ નહીં, કોઈ કોઈનું કંઈ કરે છે એમ છે જ નહીં. જે વર્તમાનમાં આપણને ઇન્દ્રિયો દ્વારા દેખાય છે, જણાય છે, ખ્યાલ આવે છે, એમ ખરેખર જીવનું કે પૂતગલનું સ્વરૂપ નથી. જેમ તીર્થંકર ભગવાનના જ્ઞાનમાં કેવળી ભગવાનમાં આવ્યું છે, એમ જ 6 દ્રવ્યોનું સ્વરૂપ છે. એટલે જીવમાં વિકાર થાય છે તો પણ પોતાથી થાય છે, એને કોઈ કરાવતું નથી. અને જડ કર્મો એ કર્મ રૂપે, કર્મની પ્રકૃતિ રૂપે બંધાય છે, તો પણ એ પોતે પોતાથી બંધાય છે. આ શરીર છે, નો કર્મ છે, વાણી છે, નો કર્મ છે, એ અને મન છે એ પણ નો કર્મ છે. એ જડ છે, અને એ જડનું પરિણમન એના કારણે થાય છે.
છતાં જીવને ભ્રાંતિ થઈ ગઈ છે કે એના કાર્યો હું કરું છું, હું એને પરિણમાવું છું. આ મોટામાં મોટી ભ્રાંતિના કારણે જીવ ત્યાં જ રોકાઈ ગયો છે. જીવ માત્રને એમ જ છે કે પોતે જે શરીર સાથે રહ્યો છે એ શરીર રૂપે જ છે. જીવ માત્રને પોતાની ઓળખ એ શરીર રૂપે જ છે. જે બિચારા જાણતા નથી, જ્ઞાન કરી શકતા નથી, એવા તિર્યંચ વગેરે કે એકેન્દ્રિયથી માણી અને અસંગની પચેન્દ્રિય સુધીના જીવો, મનુષ્ય સિવાયના જીવો કે દેવ સિવાયના જીવો, એમને તો બિચારાને જ્ઞાન કરવાનો અવકાશ નથી. એટલે એ તો એમ માને કે શરીર છે એ જ રૂપે પોતે છે. પણ આપણને સંગની પચેન્દ્રિયને આપણે હોશિયાર થયા છીએ, ડાયા થયા છીએ, સમજુ થયા છીએ, આપણને વિવેક બુદ્ધિ વર્તે છે, તે છતાં પણ આપણે પણ એમ માનીએ કે આ શરીર રૂપે જે રહ્યો છે એ જ આ રમેશ છે, એ જ હું છું. તો એ મોટામાં મોટી ભૂલ છે, એ મોટામાં મોટું મિથ્યાત્વ છે. એટલે ગુરુદેવ સમજાવે છે કે પ્રભુ હવે સમજ, હવે તારો સમજવાનો કાળ પાકી ગયો છે. વર્તમાનમાં તને જે મળ્યું છે એ બરાબર છે, એને લીધે થઈ અને તું તારા આત્માના સાચા સ્વરૂપને જેમ છે તેમ સમજી અને એના તરફ લક્ષ કર. એની દ્રષ્ટિ કરતાં તને જ્ઞાન, આનંદ અને શાંતિનો અનુભવ થશે, અલૌકિક આનંદનો અનુભવ થશે. વારંવાર ગુરુદેવ આ વાત સમજાવે છે. દરેક ગાથાને અંતે આ વાત તો એમણે સમજાવી જ છે. અહીંયા કહે છે કે સ્ફટિકના જે લાલ લીલા રંગ દેખાય છે, એટલે કે સ્ફટિકમાં જે લાલ અને લીલી ઝાંય પડે છે, તે ઝાંય પોતાની યોગ્યતાથી સ્વયં પડે છે. એટલે કે સ્ફટિક પોતે પોતાની યોગ્યતાથી પરિણમે છે. એમ નથી કે ફૂલના કારણે તે લાલ લીલી ઝાંય પડે છે. ફૂલનું નિમિત્ત છે, ફૂલનું, લાલ ફૂલનું કે લીલા ફૂલનું નિમિત્ત છે, છતાંય એ ફૂલ કંઈ કરતું નથી કે જેથી સ્ફટિકમાં એની ઝાંય પડે. સ્ફટિકમાં એવી ઝાંય પડે છે એ એની યોગ્યતાથી પડે છે. એ જ ફૂલને લાકડા પાસે મૂકવામાં આવે તો કંઈ એ લાલ કે લીલું ફૂલ લાકડાની અંદર એવી ઝાંય પાડી શકતું નથી. એટલે ઝાંય પાડવાનું કાર્ય એ ફૂલનું નથી. ફૂલમાં એવી શક્તિ નથી કે બીજા અન્ય પદાર્થની અંદર એવી લાલ લીલી ઝાંય પાડે. એ તો સામે જે પદાર્થ છે એની યોગ્યતા છે, સ્ફટિક છે એની યોગ્યતા છે કે એ ફૂલના નિમિત્તે જેવું ફૂલ છે એવા રંગનો જણાય, એમાં એવી ઝાંય પડે. એટલે એના ઉપરથી એ જ સમજવાનું છે કે વિકારી ભાવ થાય છે તો કંઈ જડ કર્મ વિકારી ભાવ કરી દે એમ બને નહીં. જડ કર્મમાં કોઈ એવી તાકાત નથી કે જીવને વિકાર કરાવે. વિકારીપણે પરિણમવાની યોગ્યતા એ સમયની જીવની છે અને એવી યોગ્યતા જીવના ઊંધા પુરુષાર્થને કારણે, અજ્ઞાનને કારણે, પ્રમાદને કારણે વર્તે છે. આટલી સાદી સીધી સમજ જો આવે તો જીવને જાગૃતિ વર્તે અને પછી કર્મના જે ઉદય આવે એની સાથે એ જોડાય નહીં. કદાચ ક્યાંક એને જોડાવાનું થાય તો પણ એ તરત પાછો વળે. એ ઉદયો સાથે એને એકરૂપતા થાય નહીં, મમત્વ થાય નહીં, એનું કરતાપણું એને લાગે નહીં. માત્ર જે ઉદય આવ્યા છે, જેને કારણે આ બધું મળ્યું છે, મકાન મળ્યું છે, કાર મળી છે, કપડાં મળ્યા છે, પુસ્તક મળ્યા છે, કોમ્પ્યુટર મળ્યા છે, આ બધું પૂર્વના પુણ્યના ઉદયને કારણે જે મળ્યું છે એ સંયોગ રૂપે મળ્યું છે. તો એમાં જો જાગૃતિ રાખે અને એકત્વ ન કરે, મમત્વ ન કરે, એકત્વ એટલે કે જાણે એ મહારાજ છે એવો ભાવ, અને મમત્વ એટલે એ મારા છે, હું એનો સ્વામી છું એવો ભાવ. અને પછી તો એમાં એકત્વ અને મમત્વ થાય એટલે કરતા બુદ્ધિ પણ વ્યાપે કે હું એનું કંઈક કરું, હું એને કોઈક રીતે સુધારું કે વધારું, કંઈક કરું. એટલે એવા ભાવને લીધે થઈને જીવને ભાવકર્મ બંધાય છે, આશ્રવ થાય છે
અને ભાવ કર્મ બંધાય છે. આટલી વાત, આટલી સીધી સાદી સમજને જો એ ખ્યાલમાં રાખે અને જાગૃતિ રાખે કે ના, આ બધું છે તે મારાથી જુદું છે, આ કર્મના ઉદય છે તે જડના પરિણામ છે, એને અને મારે, હું ભગવાન આત્મા ચેતન છું, એને અને પેલા જડ કર્મના ઉદય રૂપ જે સંયોગો છે એને કંઈ સંબંધ નથી, એ તદ્દન મારાથી ભિન્ન છે, હું એનાથી ભિન્ન છું, અને મારું શુદ્ધ નિર્મળ સ્વરૂપ છે, એમાં વિકારી ભાવ નથી, કોઈ મલિનતા નથી, એમાં કોઈ કર્મના બંધન નથી, જે કંઈ કર્મ છે તે એની સમીપમાં બહારમાં છે, અને મારું દ્રવ્ય તો ત્રણેય કાળે, ભૂતકાળમાં, વર્તમાન કાળમાં અને ભવિષ્યકાળમાં, એમ ત્રણેય કાળે શુદ્ધ જ છે, શુદ્ધ હતું અને શુદ્ધ રહેશે. આવો વિચાર કરે છે તો એને દ્રષ્ટા જ્ઞાતા ભાવ, જ્ઞાતા દ્રષ્ટા ભાવ એને ઉત્પન્ન થાય છે, અને એને કસાયો મંદ પડે છે, અને ભાવબંધ ઓછો થાય છે. સમ્યક દર્શન પ્રગટ કરવા માટે જીવે જે કરવાનું છે એમાં આ મહત્વનું છે. ગુરુદેવ કહે છે કે નિશ્ચય, વ્યવહાર, નિમિત્ત, ઉપાદાન અને ક્રમબદ્ધ પર્યાય, આ 5 મહત્વની વાત પર અત્યારે મુખ્યપણે ચર્ચા છે. જેને સમજાય નહીં એને વાંધા ઉઠે છે, એટલે એ વાંધા ઉઠાવે છે, પરંતુ દિગંબર સંતોએ સત્યને ખુલ્લું મૂક્યું છે, અને તે સમજે જ જીવનું કલ્યાણ થશે. પાના નંબર 218 ઉપર પૂજ્ય ગુરુદેવ સમજાવે છે કે સમયસારના સર્વ વિશુદ્ધ જ્ઞાન અધિકારમાં ગાથા 308 થી 312ની ટીકામાં ક્રમ નિયમિત શબ્દ પડ્યો છે. ક્રમ નિયમિત શબ્દ પડ્યો છે. ત્યાં કહ્યું છે કે પ્રથમ તો જીવ ક્રમબદ્ધ એવા પોતાના પરિણામોથી ઉપજતો થકો જીવ જ છે. જીવ ક્રમબદ્ધ એવા પોતાના પરિણામોથી ઉપજતો થકો જીવ જ છે, અજીવ નથી. એવી રીતે અજીવ પણ ક્રમબદ્ધ પોતાના પરિણામોથી ઉપજતું થકું અજીવ જ છે, જીવ નથી. જે પરિણમન થઈ રહ્યું છે એ એના પોતાના રૂપે છે, જીવ છે, અને જીવનું પરિણમન થઈ રહ્યું છે તો ત્યાં એ જીવ જ ઉપજી રહ્યો છે, બીજું કંઈ ઉપજતું નથી. અને પૂતગળનું પરિણમન થઈ રહ્યું છે, પર્યાય બદલાઈ રહી છે, માટીમાંથી ઘડારૂપ થાય છે, તો ત્યાં પણ એ માટી જ રહી છે, ઘડા રૂપે પણ માટી જ રહી છે. એટલે માટી માટી રૂપે છે અને ઘડા રૂપે પણ માટી જ છે, માટી જ એમાં દેખાય છે, જણાય છે. આ પ્રમાણે જીવનું પણ પરિણમન થાય છે. જીવ પરિણમે છે, ક્રોધ ભાવે પરિણમે છે તો પણ જીવ ક્રોધી થયો દેખાય છે. જીવ જેવા ભાવે પરિણમે છે, જેવા ભાવે પરિણમે છે એવા ભાવે ઉપજતો એ જીવ જ ત્યાં રહ્યો છે, એ કોઈ બીજો નથી, એ અજીવ નથી. અને એવું એનું ક્રમમાં ઉપજવું થાય છે, એટલે કે એની એક પછી એક એવી ક્રમમાં પર્યાયો થાય છે. એટલે ગુરુદેવ સમજાવે છે કે જીવ ક્રમબદ્ધ એવા પોતાના પરિણામોથી ઉપજતો થકો જીવ જ છે, અજીવ નથી. એવી રીતે અજીવ પણ ક્રમબદ્ધ પોતાના પરિણામોથી ઉપજતું થકું અજીવ જ છે, જીવ નથી. એટલે કે 5 દ્રવ્યો એમાં આવી ગયા. જો એકલો ક્રમ એમ નહીં, પણ ક્રમ નિયમિત છે એમ સ્પષ્ટ કહ્યું છે. ક્રમ નિયમિત છે એમ સ્પષ્ટ કહ્યું છે. તેનો અર્થ એ થાય છે કે જીવ અને અજીવની જે કાળે જે પર્યાય થવાની હોય તે ક્રમબદ્ધ પોતાથી થાય છે. કોઈ પણ પર્યાય આગી પાછી કે આડી અવળી થતી નથી. ગુરુદેવ કહે છે કે ભાઈ, આ ક્રમબદ્ધની વાત એ શાસ્ત્રના આધાર છે. આ ક્રમબદ્ધની વાત એ શાસ્ત્રના આધારથી છે, એ કંઈ
અધ્ધરથી કલ્પનાથી કરી નથી. જેમ મોતીના હારમાં જે મોતી જ્યાં છે ત્યાં જ તે છે, આગળ પાછળ નથી, તેમ પ્રત્યેક દ્રવ્યમાં દરેક પર્યાય ક્રમમાં છે અને જે સમયે થવાની છે તે જ સમયે તે પર્યાય નિયતપણે થાય છે, આગી પાછી કે આડી અવળી થતી નથી. આવું ક્રમબદ્ધનું સ્વરૂપ સમ્યક દ્રષ્ટિને સમજાય. ક્રમબદ્ધનો જેને પુરુષાર્થ ઉપડ્યો છે એ જરૂર સમ્યક દર્શન પ્રાપ્ત કરીને જ રહેશે, કેમ કે સાચો ક્રમબદ્ધનો નિર્ણય સમ્યક દ્રષ્ટિને જ થાય છે. જેને ક્રમબદ્ધનો નિર્ણય થાય છે એને કર્તા ભાવ ટળે છે, એને પર તરફથી દ્રષ્ટિ પાછી વળી અને સ્વ તરફ વળે છે. બધું ક્રમમાં થઈ રહ્યું છે, નિયત છે, તો મારે બહારમાં કંઈ કરવાનું રહેતું નથી એમ કરી અને જીવ બધેથી પાછો પડી અને સ્વ તરફ વળે છે. એટલે એનો પુરુષાર્થ સ્વરૂપ તરફ વળે છે અને જેને સ્વરૂપનો અનુભવ થયો છે એને જ ક્રમબદ્ધનો સાચો નિર્ણય થાય છે. ક્રમબદ્ધનો પુરુષાર્થ એટલે કે વસ્તુનું સ્વરૂપ આવું જ ક્રમબદ્ધ છે, વસ્તુનું સ્વરૂપ આવું જ ક્રમબદ્ધ છે એવું શ્રદ્ધામાં લેવું તે ઘણા પુરુષાર્થની વાત છે, ઘણો પ્રયત્ન માંગે છે. એ કોઈ સામાન્ય વાત નથી. આપણે એમ મોઢેથી કહી દઈએ કે હા મને ક્રમબદ્ધનો નિર્ણય થયો છે, એમ નથી. ક્રમબદ્ધનો નિર્ણય થવો એ મોટી વાત છે. ક્રમબદ્ધનો નિર્ણય થતાં તો એનો કર્તા ભાવ ચાલ્યો જાય છે. જો ક્રમબદ્ધનો સાચો નિર્ણય થયો છે તો હવે તને કર્તા ભાવ હોય નહીં, પરમાં કરવાની બુદ્ધિ રહે નહીં અને બધેથી તું તારી વૃત્તિને સંક્ષેપી લઈને સ્વરૂપમાં વળ્યો હોય. જેને ક્રમબદ્ધનો નિર્ણય થયો હોય એ તો પોતાના સ્વરૂપમાં વળે છે. એટલે આવો ક્રમબદ્ધનો નિર્ણય જેને થાય એ તો ભવસાગર તરી જવાના છે. અહીંયા ગુરુદેવ સમજાવે છે આગળ કે જીવ પોતામાં વિકારના પરિણામ સ્વતંત્રપણે કરે છે અને ત્યારે કર્મને તેમાં અનુકૂળ નિમિત્ત કહેવામાં આવે છે. વિકારના પરિણામ જીવ કરે છે એ સ્વતંત્રપણે કરે છે, એને કોઈ કરાવતું નથી અને ત્યારે એમ નિમિત્તથી કહેવામાં આવે કે કર્મના ઉદય છે, એને કારણે આવા વિકારી પરિણામ થયા છે. જીવમાં વિકાર થાય ત્યારે કર્મનો ઉદય અનુકૂળ છે, અનુકૂળ છે એટલે કે ઉચિત નિમિત્ત છે, પણ ત્યાં કર્મ નિમિત્ત છે તો કંઈ અહીં જીવમાં વિકાર થાય છે એમ નથી. કર્મના ઉદય છે, જીવ ઉદય વર્તી રહ્યા છે, એ કંઈ જીવમાં વિકાર થવાનું કારણ નથી કે એ કંઈ જીવને વિકાર કરાવતા નથી અને એમ પણ નથી કે ત્યાં એ પ્રમાણે નિમિત્ત છે તો અહીંયા જીવને વિકાર થાય, એમ પણ નથી. એટલે જીવ પોતે વિકારી પરિણામ અજ્ઞાનને કારણે કે મિથ્યાત્વને કારણે કે પ્રમાદને કારણે કરે છે, બીજું કોઈ કરાવે છે એમ નથી. અને જો જીવ પરિણમતો ન હોય, અપરિણામી હોય તો કંઈ એને બીજો પરિણામ આવી શકશે એમ પણ નથી. એટલે પરિણમે છે તો જીવ પોતે જ, અને પોતે પરિણમે છે ત્યાં એને બીજા કોઈની પરિણમન કરવામાં અપેક્ષા નથી. બીજું કોઈ આવી અને જીવને પરિણમન કરાવે એવી વાત જ નથી. વસ્તુમાં જે શક્તિ પડી છે એને માટે બીજાની અપેક્ષા હોતી જ નથી. એની પ્રસિદ્ધિ એના કારણે થાય છે, એટલે બીજો કંઈ એમાં કરતો જ નથી. અહીંયા આગળ પણ કહે છે નીચેથી બીજા પેરેગ્રાફમાં કે જીવ સમ્યક દર્શન થાય ત્યારે, જીવને સમ્યક દર્શન થાય ત્યારે ત્યાં વ્યવહાર હોય છે, તે વ્યવહાર જાણવા લાયક છે, પણ વ્યવહારથી નિશ્ચય પ્રગટે એમ છે નહીં.
વ્યવહાર છે ખરો, પણ એનાથી નિશ્ચય સમ્યક દર્શન થતું નથી. જેમ નિમિત્તથી પરનું કાર્ય થતું નથી, તેમ વ્યવહારથી નિશ્ચય થતો નથી. એટલે એ રીતે જીવને સમ્યક દર્શન થાય ત્યારે બહારમાં વ્યવહાર છે અને એ વ્યવહાર જાણવા લાયક છે, પણ એ વ્યવહાર આદરવા લાયક નથી. એનાથી કંઈ સમ્યક દર્શન થતું નથી. એટલે વ્યવહારને ગૌણ કરીને, નિશ્ચયની મુખ્યતા કરીને, શુદ્ધ નિશ્ચય નહીંથી જેવું ભગવાન આત્માનું સ્વરૂપ છે એવા સ્વરૂપને જાણી અને એ તરફ પોતાના જ્ઞાન દર્શનના ઉપયોગને લઈ જવા, એ તરફ દ્રષ્ટિ કરવી. પર્યાય વિનાનું, શુદ્ધ નિર્મળ પર્યાય વિનાનું ધ્રુવ એ તરફ પોતાની દ્રષ્ટિને વાળવી, પોતાના ઉપયોગને લઈ જવા અને ત્યાં એકાગ્રતા કરવી અને એમ કરતાં ત્યાં લીનતા કરવી. આવો જ મોક્ષનો માર્ગ છે. સર્વજ્ઞ ભગવાને એક સમયમાં 3 કાળ 3 લોક દેખ્યા છે, તો જે પર્યાય જે સમયે થવાની હોય તે જ સમયે તે પર્યાય થાય, તેને આગી પાછી કરવા કોઈ સમર્થ નથી. સ્વામી કાર્તિકેય અનુપ્રેક્ષામાં આવે છે કે સર્વજ્ઞ ભગવાને જે પ્રમાણે જોયું તે પ્રમાણે તે કાળે તે પર્યાય ત્યાં થશે, તેને ફેરવવા કોઈ ઇન્દ્ર, નરેન્દ્ર કે જિનેન્દ્ર સમર્થ નથી. જેને પર્યાયની સ્વતંત્રતાનો સાચો નિર્ણય નથી, તેને દ્રવ્ય દ્રષ્ટિ પ્રગટ થતી નથી. જો પર્યાયનું લક્ષ તો અનાદિનો કરતો આવ્યો છે, પર્યાય તરફનો એનો રસ, એમાં જ રુચિ, એટલે પર્યાય બુદ્ધિ તો એ અનાદિનો છે, પણ પર્યાયને સાચા અર્થમાં એ સમજ્યો નથી. પર્યાય સ્વતંત્ર રીતે ઉત્પન્ન થાય છે, પર્યાયના ષટકારકો એના પોતાના છે, એ વાતને બરાબર એ સમજ્યો નથી. એટલે પર્યાયની સ્વતંત્રતાનો સાચો નિર્ણય નથી. તેને દ્રવ્ય દ્રષ્ટિ પ્રગટતી નથી, કેમ કે એ પર્યાયમાં ને પર્યાયમાં રહી જાય છે. પર્યાયનું લક્ષ કરવા જતાં એ ત્યાં જ અટકી જાય છે. દ્રવ્યનો નિર્ણય બરાબર યથાર્થ કર્યો નથી, દ્રવ્યનું લક્ષ કર્યું નથી, એટલે પર્યાયમાંથી બહાર નીકળવું ગમતું નથી. પર્યાય સાથે જ એને રુચિ રહે છે, એટલે પર્યાય દ્રષ્ટિ જ રહે છે. દરેક દ્રવ્યની પર્યાય છે અને એ પર્યાય એને ખ્યાલમાં આવે છે, પણ સાથે રહેલું દ્રવ્ય એના તરફ તો એનું લક્ષ જતું જ નથી. એ કીડીને જુએ છે તો બહારનો દેખાવ, એનું શરીર જોઈને એને એ જે પર્યાય છે એનો ખ્યાલ આવે છે, પણ સાથે રહેલો ભગવાન આત્મા એ દેખાતો નથી. એટલે પર્યાયને જુએ છે, જાણે છે, એ વખતે ત્યાં દ્રવ્ય પડ્યું છે, છતાં પણ એનો એને વિકલ્પ પણ આવતો નથી. અને આવું તો અનાદિથી ચાલ્યું આવે છે. અને આવું અનાદિથી ચાલ્યું આવે છે એટલે એ પર્યાયમાં ને પર્યાયમાં રાચી રહ્યો છે અને દ્રવ્યને જાણતો નથી. જ્યાં સુધી એ બધા દ્રવ્યોને જેમ છે તેમ યથાર્થ જાણશે નહીં, ત્યાં સુધી એને સમ્યક દર્શન થશે નહીં. અને સમ્યક દર્શન નહીં થાય તો પછી એને રખડવું પડશે. સમ્યક દર્શનથી જ મોક્ષની શરૂઆત થાય છે, મોક્ષ માર્ગની શરૂઆત થાય છે. સમ્યક દર્શનથી જ મોક્ષ માર્ગની શરૂઆત થાય છે. અને આત્માનું સ્વરૂપ તો મોક્ષ સ્વરૂપ છે, મુક્ત સ્વરૂપ છે. એટલે એવા મુક્ત સ્વરૂપનો અંશ એને સમ્યક દર્શનમાં અનુભવવામાં આવે છે. આવું જ સ્વરૂપ છે. ગુરુદેવ અહીંયા કહે છે કે સમયે સમયે થતી પ્રત્યેક દ્રવ્યની પ્રત્યેક પર્યાય સ્વતંત્રપણે થાય છે. એવી જેને શ્રદ્ધા નથી તેને પર્યાય રહિત ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય તરફ દ્રષ્ટિ જતી નથી.
આપણે ગઈકાલે વાત લીધી હતી કે હિન્દુમાં અથવા તો અન્ય મતમાં ઈશ્વરને કર્તા માને છે, તેવી રીતે અહીંયા વર્તમાનમાં જીવ ભ્રાંતિને કારણે કર્મને કરતા માને છે કે કર્મ બધું કરે એવી ઊંધી મિથ્યા વિપરીત દ્રષ્ટિ છે. અને એવા મિથ્યાત્વને કારણે પોતે પોતાના સાચા સ્વરૂપને જાણતો નથી. પોતે ભગવાન સમાન છે, સિદ્ધ સમાન છે, પોતાનું પૂર્ણ સ્વરૂપ છે, એ બધી વાતે પૂરો છે, કોઈ વાતે અધૂરો નથી. આ વાતનો એને વિશ્વાસ પણ આવતો નથી. એને ઊંધી માન્યતા પકડાઈ ગઈ છે કે કર્મને કારણે બધું થાય, કર્મને કારણે બધું થાય. અને એમ કરતાં એ બિચારો નિર્માલ્ય રહી જાય છે. અહીંયા ગાથા 121 થી 125 ભાવાર્થ ઉપરના પ્રવચનમાં ગુરુદેવ પાના નંબર 220 ઉપર પહેલા પેરેગ્રાફમાં કહે છે કે જીવ અનાદિથી ધ્રુવપણે રહીને પરિણમે છે. જીવ અનાદિથી ધ્રુવપણે રહીને પરિણમે છે. જુઓ, ધ્રુવપણે રહે છે અને પરિણમે છે, બે વાત સાથે છે. ધ્રુવપણે રહે છે અને પરિણમે છે. પરિણમે છે અને જે પરિણામ આવે છે તે પર્યાય થાય છે. એ પર્યાય પણ એક સમયનું સત છે, એટલે કે હોવાપણું છે, માટે એનું અસ્તિત્વ છે. અને એ એક સમયનું અસ્તિત્વ ધરાવનારી પર્યાયને એક સમયનું સત કહેવામાં આવે છે. અનાદિથી આવી પર્યાયો થાય છે અને છતાં ધ્રુવ જે રહ્યું છે એ ધ્રુવમાં કંઈ ફેર પડતો નથી. એ એવું ને એવું રહે છે. પર્યાયો અનેક પ્રકારે થાય. પર્યાયમાં એને દેવની ગતિ પણ થઈ હોય, મનુષ્યની ગતિ પણ થઈ હોય, નરકની ગતિ પણ થઈ હોય, અને તિર્યંજની ગતિ પણ થઈ હોય. અને જેવી પર્યાયમાં એ ગયો હોય એને અનુરૂપ એને શરીર મળ્યું હોય અને ત્યાં એ પર્યાયમાં એણે એવા જ ભાવ કર્યા હોય, રાગ દ્વેષના ક્રોધના ભાવ કર્યા હોય, ગંદામાં ગંદા વિકલ્પો સહિત એવા ભાવ કર્યા હોય, અને સારામાં સારા શુભ વિકલ્પો સહિત પણ એને ભાવો કર્યા હોય. પણ તે છતાંય એ બધું એ ધ્રુવમાં જતું નથી, એટલે દ્રવ્યમાં જતું નથી. ધ્રુવ તો એવું ને એવું ત્રણેય કાળ એક સરખું રહે છે. જે કંઈ થાય છે તે બધું પર્યાયમાં થાય છે. એટલે પરિણમન જુદી વસ્તુ છે અને ભગવાન આત્મા ધ્રુવ ચેતન એ જુદો છે. ખરેખર તો એ ધ્રુવ રહ્યું છે એ પોતે ધ્રુવ જ રહે છે. અને પરિણમન થાય છે ત્યાં તો જે સતત રહેતી પર્યાય, કાયમ ટકીને રહેતી પર્યાય, જેને કારણ શુદ્ધ પર્યાય કહેવામાં આવે છે, એને લીધે એક નિર્મળ ધારા રૂપ પરિણમન થાય છે. કારણ શુદ્ધ પર્યાયની અત્યારે વાત નથી લેવી. કારણ શુદ્ધ પર્યાયને લીધે નિર્મળ ધારા વહે છે અને જીવ એવો ને એવો જ રહે છે. એ વખતે પણ કે જ્યારે એ મિથ્યાત્વ સહિત છે, જ્યારે એ ગમે તે કોઈ પણ પર્યાયમાં છે, ત્યારે પણ એનું એ શુદ્ધ નિર્મળ પરિણમન એ કારણ શુદ્ધ પર્યાયને કારણે હોય છે. અને એ એક સરખું છે, એમાં કોઈ વિક્ષેપ હોતા જ નથી. અને જ્યારે એ પોતે પોતાના સ્વરૂપને અનુભવે છે તો એ નિર્મળ પર્યાય એ વખતે એ સમયની છે, જે ટકીને રહેતી નથી. એ ફરી પાછો એ પોતે બહારમાં આવે છે. એટલે એ અનુભવરૂપ દશા છે, એ સમ્યક દર્શનની પર્યાય છે. પણ પેલી ધારા તો એક સરખી ચાલે છે, એટલે એ જીવને પરમ પારિણામિક ભાવ કહેવામાં આવે છે. જીવ અનાદિથી ધ્રુવપણે રહીને પરિણમે છે. તેનો પરિણમન સ્વભાવ અનાદિનો છે. પર્યાયમાં પલટવું બદલવું એ પોતાનો સ્વભાવ છે. પર્યાયમાં પલટવું બદલવું એ જીવનો પોતાનો સ્વભાવ છે. જ્યારે પોતાનો ઉપયોગ ક્રોધ, માન, માયા, લોભમાં જાય છે ત્યારે તે રૂપે પોતે પરિણમે છે, બીજું કોઈ પરિણમતું નથી. જ્યારે એનો ઉપયોગ ક્રોધમાં ગયો છે, ક્રોધરૂપ થયો છે, ત્યારે એ જીવ પોતે ક્રોધરૂપ પરિણમે છે, બીજું કોઈ પરિણમતું નથી. અને એવું પરિણમન થાય છે ત્યારે કોઈ બીજી ચીજ તેને ક્રોધરૂપે પરિણમાવે છે એમ પણ નથી.
જીવ પોતે જ એ ક્રોધરૂપ પરિણમે છે. જો એ સમ્યક દ્રષ્ટિ છે, જ્ઞાની છે, તો એવા ભાવરૂપે પરિણમતો નથી, પણ જ્ઞાતા દ્રષ્ટાના ભાવરૂપે પરિણમે છે. કેમ કે અજ્ઞાન અવસ્થામાં જેના નિમિત્તે એને ક્રોધ થયો છે એવા સંયોગોને જ્ઞાની પોતાથી જુદા જાણે છે. અજ્ઞાની સંયોગોને પોતા રૂપે જાણે છે અને એમાં જોડાય છે, જ્યારે જ્ઞાની સંયોગોને પોતાથી જુદા ભિન્ન જાણે છે, એમાં જોડાતો નથી. એટલે એવા ક્રોધ આદિરૂપ એટલે રાગ દ્વેષના કષાયરૂપ પરિણમન જ્ઞાનીના હોતા નથી, અને અજ્ઞાનીને એવા પરિણમન હોય છે. જીવનો પરિણમન સ્વભાવ હોવાથી તે વિકાર રૂપે પરિણમે છે. તે પરિણામ તેનું કાર્ય છે અને જીવ તેનો કર્તા છે. પરનું કાર્ય તો જીવ કિંચિત કરી શકતો નથી, એટલે કે ક્યારેય કરી શકતો નથી. શરીરનું હાલવું ચાલવું, ખાવું પીવું, બોલવું ઇત્યાદિ ક્રિયા આત્મા કરી શકતો નથી. એ બધી જળની ક્રિયા છે, એ શરીરના કામ છે. માત્ર ભ્રાંતિને કારણે એ એમ માને છે કે આ શરીરના કાર્યો હું કરું છું, દેશની સેવા હું કરું છું, સમાજની સેવા હું કરું છું, સેન્ટરમાં હું સેવા આપું છું, એવું એ માને છે. પણ ખરેખર એ એમ કરી શકતો નથી. ભગવાન આત્મા કંઈ કરતો નથી, પરના કોઈ કાર્ય કરતો નથી. એક તણખલાના 2 ટુકડા પણ એ કરતો નથી. તણખલું છે તે ભગવાન આત્માથી જુદું છે, એ પરદ્રવ્ય છે, એ ભૂતગળ છે. એના કાર્ય આ આત્મા કેવી રીતે કરે? એટલે કૃપાળુદેવે એમ કહ્યું કે આત્મા એક તણખલાના 2 ટુકડા પણ કરી શકતો નથી. અને અમે તો એમ કહીએ છીએ કે આત્મા એવા તણખલાને સ્પર્શી પણ શકતો નથી. સમયસારની 14મી ગાથામાં 15મી ગાથામાં આ વાત આવી છે. અબદ્ધ સ્પષ્ટ એટલે જે બંધાયેલો પણ નથી અને સ્પર્શાયેલો પણ નથી. આત્મા કોઈ દ્વારા સ્પર્શાયેલો નથી, એનો અર્થ જ એ થાય છે કે આત્મા કોઈને સ્પર્શતો પણ નથી. આવું જ સ્વરૂપ છે. તો આ રીતે આપણે ગાથા 121, 122, 123, 124 અને 125 નો સ્વાધ્યાય આપણે પૂરો કર્યો. હવે કેટલીક માહિતી આપવાની છે અને એ પછીથી આપણે સુખધામ બોલી અને સ્વાધ્યાય પૂરો કરીશું. પણ એ પહેલાં સૌથી પહેલાં આપણે આપણા આ સ્વાધ્યાય સંબંધી જે વિચારો છે એને દર્શાવીએ. એટલે કે પ્રતિભાવ અથવા પ્રશ્ન હોય તો એનો વિચાર કરીએ, જેથી વધારે જ્ઞાન વાર્તા થાય. સૌને પોતપોતાની જ્ઞાન ક્રિયા થાય છે, કોઈ કોઈને કંઈ જ્ઞાન ક્રિયા કરાવતું નથી. તો પ્રભુ આપના પ્રતિભાવ અથવા પ્રશ્ન હોય તો જણાવો. Conversation mode is on. Everyone can now be heard. પ્રશ્ન અથવા પ્રતિભાવ હોય તો પ્રભુ જણાવો, અને નથી તો પછી જે વાત કરવાની છે એ વાત આપણે કરીએ. પહેલી વાત, કૃપા કરીને પ્રભુ આપના માઇક્રોફોનને મ્યુટ રાખો. અત્યારે કોન્વર્સેશન મોડમાં છીએ. કૃપા કરી અને આપના માઇક્રોફોનને મ્યુટ રાખો. હજી આપણો સ્વાધ્યાય હજી ચાલુ છે અને અત્યારે આ બધા અવાજ આવે છે, ઠીક નથી લાગતું. કૃપા કરીને આપના માઇક્રોફોનને મ્યુટ રાખો અથવા તો બોલો નહીં. મને લાગે છે કે બધાને જ ડિસ્ટર્બ થાય છે, એટલે ફરીથી કોન્વર્સેશન મોડમાં આપણે મૂકીને વાત કરીએ.
Q&A mode is on. Participants may now unmute themselves. એક વાત એ કરવાની હતી કે આપણે 2 અઠવાડિયા પહેલાં એક વિનંતી કરી હતી કે સમયસારના સ્વાધ્યાયમાં આપ સૌ આવો છો તો કૃપા કરી અને મને આપનું ઈમેલ એડ્રેસ જણાવો. એટલે જણાવવામાં આપણે કંઈ કરવાનું હતું નહીં, માત્ર એટલું જ હતું કે rameshbhai@tatvadhara.com એ એડ્રેસ ઉપર rameshbhai@tatvadhara.com એ એડ્રેસ ઉપર મને એક મેઇલ કરવાની હતી. માત્ર 5 જ મેઇલ આવી છે. જેઓ કોમ્પ્યુટર નથી જાણતા અથવા તો ઈમેલ નથી કરી શકતા એમને માટે આપણે એ વ્યવસ્થા ગોઠવી કે મને મારા મેજિક જેકના ફોન ઉપર તમે વોઇસ મેલ કરી અને તમારો ફોન નંબર અને નામ આપો અને વધારે માહિતી તમે ક્યાંથી બોલો છો એ પણ આપશો તો વધારે અનુકૂળતા રહેશે. પણ એ પણ થયું નથી. તો ફરીથી વિનંતી છે કે મને rameshbhai@tatvadhara.com પર એક મેઇલ કરી દો, એટલે મને ખ્યાલ આવે કે તમે સમયસારના સ્વાધ્યાયમાં આવો છો અને જેને લીધે થઈ અને ભવિષ્યમાં આપણે તમારી સાથે સમયસારના સ્વાધ્યાય બાબત કંઈ પણ વધારે વિચાર વિમર્શ કરવો હોય તો સાનુકૂળતા રહે. જેઓ ઈમેલ નથી જાણતા અથવા ઈમેલ નથી કરતા એમને માટે હું નંબર આપું છું ફરીને. તો એ નંબર ઉપર મને એક વોઇસમેલ જરૂરથી કરજો કે હું સમયસારના સ્વાધ્યાયમાં આવું છું અને મારો આ ફોન નંબર છે. 2 વખત રિપીટ કરજો અને તમારા સિટીનું નામ આપશો તો વધારે ખ્યાલ આવશે. તો એ નંબર આપ નોંધી લો. 214-872-9906. ફરીથી 214-872-9906. આ નંબર ઉપર આપનું નામ, સ્વાધ્યાયમાં આવો છો એ, ક્યાંથી આવો છો અને ટેલિફોન નંબર એ બરાબર સ્પષ્ટ બોલશો અને વોઇસમેલ કરશો તો મને એ વોઇસમેલ મળી જશે. એટલે ભવિષ્યમાં કેવી રીતે મારે તમારો કોન્ટેક કરવો એ મને માર્ગદર્શન મળશે, એટલે સુગમતા રહેશે. જેમના ઈમેલ એડ્રેસ આવશે એમની સાથે તો સુગમતા છે જ, પણ જેમને કોમ્પ્યુટરનો મહાવરો નથી, કોમ્પ્યુટર જેઓ યુઝ નથી કરતા એ લોકોને માટે આ એક વ્યવસ્થા છે. હું ઈચ્છું છું કે આપણે બધા સાથે આટલા વખતથી સ્વાધ્યાય કરીએ છીએ તો આપણે એકબીજાને જાણીએ અને કેટલીક વાત એડવાન્સમાં મોકલવી હોય તો અત્યારે મારી પાસે જો તત્વધારાના લિસ્ટ પ્રમાણે હું કરવા જાઉં બધાને ઈમેલ તો 400 લોકોને ઈમેલ મોકલવાની થાય. અત્યારે રજિસ્ટર તત્વધારા ઉપર 400 એડ્રેસ થયેલા છે કે જેમાંના કંઈ બધા જ સમયસારના સ્વાધ્યાયમાં આવતા નથી. એટલે જે સમયસારના સ્વાધ્યાયની અંદર જે લોકો આવે છે 50-60 લોકો, એટલા પૂરતી જ આપણે ઈમેલ મોકલી અથવા તો જે લોકો ઈમેલ નથી વાંચતા અને તત્વધારાના સ્વાધ્યાયમાં આવે છે એમની સાથે પણ આપણે કોમ્યુનિકેશન કરી શકીએ એ આશયથી આ એક વિનંતી કરી છે. તો હવે ગંભીરતાપૂર્વક આ વિનંતીને ધ્યાનમાં લેશો અને આજે જ મને ઈમેલ કરી દો અથવા તો વોઇસમેલ મોકલી દો. એક વાત. બીજી વાત, આ બધા જ સ્વાધ્યાયનું ઓડિયો રેકોર્ડિંગ tatvadhara.com ઉપર આપણી વેબસાઇટ www.tatvadhara.com એની ઉપર ઓડિયો સેક્શનમાં મૂકવામાં આવે છે. ઓડિયોમાં ઘણા સ્વાધ્યાયો છે, એમાં સમયસારની અંદર આ બધા જ ઓડિયો મૂકવામાં આવે છે. આ ઓડિયોનો ઉપયોગ આપ કરી શકો છો. એને ડાઉનલોડ કરવું હોય તો કરો, ન કરવું હોય તો ત્યાંથી ડાયરેક્ટ પણ આપ સાંભળી શકો છો. અને બીજું, પૂજ્ય ગુરુદેવના પ્રવચન સાંભળો ત્યારે પુસ્તક હાથમાં લઈ અને શાંતિથી બેસીને જે સ્વાધ્યાય કરવો જોઈએ. આ સ્વાધ્યાય તમે કરી ચૂક્યા છો માટે આ સ્વાધ્યાયના રેકોર્ડિંગ તમે ડાઉનલોડ કરી અને ગમે ત્યારે તમે સાંભળો
જેથી કરીને તમે જે સ્વાધ્યાય કર્યો છે એનું તમને પુનરાવર્તન થઈ જશે, સ્મૃતિમાં રહેશે, વધારે સ્પષ્ટતા થશે. એટલે આને માટે કોઈ નિયમ નથી કે આમ જ સાંભળવા. તમે એક્સરસાઇઝ કરતાં કરતાં પણ તમે ફરીથી સાંભળી શકશો. અને એ સુવિધા માટે જ આપણે આ સ્વાધ્યાયને આ તત્વધારા.comના ઓડિયો સેક્શનમાં અપલોડ કરીએ છીએ. બીજું, યુસ્ટ્રીમ ઉપર પણ આ સ્વાધ્યાય કરી શકાય છે. એમાં ફેર એટલો છે કે યુસ્ટ્રીમ પર તમે હશો તો ત્યાંથી તમે મારી સાથે કોન્વર્સેશન નહીં કરી શકો, પણ જરૂરથી સ્વાધ્યાય આખો કરી શકશો. અને રોજે રોજના યુસ્ટ્રીમના જે સ્વાધ્યાય હોય છે એ યુસ્ટ્રીમ ઉપર એના વિડીયો રેકોર્ડિંગ રહે છે. અને કોઈ પણ સમયે તમે એ યુસ્ટ્રીમ પર જશો, એટલે કે આપણી ચેનલ ઉપર જશો, તો તરત જ એ છેલ્લું જે વિડીયો રેકોર્ડિંગ છે એ તમને જોવા મળશે. આ વિડીયો રેકોર્ડિંગ જોવા માટે કંઈ ખાસ કરવાની જરૂર પડતી નથી. તત્વધારા.com ઉપર જઈ અને એમાં હોમ પેજ ઉપર લાઈવ સ્વાધ્યાયને ક્લિક કરશો એટલે એક બ્લેક વિન્ડો ખુલશે. અને એ બ્લેક વિન્ડોમાં તમને એ છેલ્લું વિડીયો રેકોર્ડિંગ જોવા મળશે. હવે એ સમયે લાઈવ સ્વાધ્યાય ચાલતો હશે તો લાઈવ સ્વાધ્યાય જોવા મળશે, અને લાઈવ સ્વાધ્યાયનો સમય પૂરો થઈ ગયો હશે તો છેલ્લું વિડીયો રેકોર્ડિંગ એ વખતે જોવા મળશે. એટલે તત્વધારા.com પર જાઓ, ત્યાં હોમ પેજ ઉપર પહેલું જ હોમ પેજ ખુલશે. એમાં જમણી તરફ જ્યાં લાઈવ સ્વાધ્યાય લખ્યું છે એ લાઈવ સ્વાધ્યાયને ક્લિક કરશો એટલે બ્લેક વિન્ડો ખુલશે. અને એ બ્લેક વિન્ડોમાં પ્લે કરો એટલે તરત જ તમને આ છેલ્લું વિડીયો રેકોર્ડિંગ જોવા મળશે. અથવા તો જે આપણે લિંક આપી છે તત્વધારામાં જ, એ લિંકને ક્લિક કરીને સીધા જ તમે યુસ્ટ્રીમમાં જઈ શકશો. અને યુસ્ટ્રીમમાં સીધા જઈને તમારે બીજા વિડીયો રેકોર્ડિંગ જોવા હશે તો પણ જોઈ શકશો. તત્વધારા.comમાંથી યુસ્ટ્રીમમાં જવા માટે જ્યારે બ્લેક વિન્ડો ખુલે ત્યારે અંદર બ્લેકની અંદર જે યુસ્ટ્રીમ લખેલું છે એને ક્લિક કરવાથી પણ આપણી યુસ્ટ્રીમની ચેનલ ઉપર જઈ શકાશે અને કોઈ પણ રેકોર્ડિંગ પહેલાંના પણ તમે એક્સેસ કરી શકશો, એને જોઈ શકશો. તો આ અગત્યની માહિતી આપણે પૂરી કરી છે. હવે ફરીથી એકવાર કોઈને પણ આજના સ્વાધ્યાય સંબંધી પ્રશ્ન અથવા પ્રતિભાવ હોય તો જરૂરથી આપો, અથવા તો આ જે કંઈ માહિતી આપી એના સંબંધી કંઈ પણ કહેવાનું હોય તો પણ ફરીથી આપો. પછી આપણે સ્વાધ્યાય પૂરો કરીએ. Presentation mode is on. Only organizers can be heard. જો કોઈને કંઈ કહેવાનું રહેતું નથી તો આપણે સુખધામ બોલીએ. કલ્પનાબેન, સુખધામ અનંત સુસંત જઈ દિનરાત રહે તદ ધ્યાન મની પ્રશાંતિ અનંત સુધામય જે પ્રણમો પદતે વરતે જયતે પ્રણમો પદતે વરતે જયતે. જય જિનેન્દ્ર.